હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ બીજા સત્રની અંદર 2026માં પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 5 આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો। ચેપ્ટર નંબર 10માંથી તો પહેલું છે, એક કાર શહેર પી થી ક્યુ તરફ યાત્રા કરે છે। બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે। આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલું છે। તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, આ આલેખને તમારે સૌપ્રથમ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। એક્સ અક્ષ પર આપણને આપેલું છે સમય, વાય અક્ષ પર છે પી થી અંતર આપેલું છે એટલે ક્યુ સુધીનું। હવે પ્રશ્નના જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે, બંને અક્ષો પર કઈ માહિતી આપેલી છે? તો અક્ષ છે બરાબર, એટલે કે આપણે એક્સ અક્ષ પર કઈ માહિતી છે? તો એક્સ અક્ષ પર આપેલી છે સમય છે અને વાય અક્ષ પર આપણને આપેલું છે પી થી કારનું અંતર આપેલું છે દર્શાવે। બીજો સવાલ, કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો કારની યાત્રા તો અહીંયાથી શરૂ થાય છે એટલે કે 8 વાગ્યાનો ટાઈમ છે બરાબર, પીથી બરાબર છે, એટલે કે અહીંયા આવશે આપણે 8 વાગ્યાનો સમય અને શહેર આવશે અહીંયા પીથી શરૂ, એટલે પીથી શરૂ થઈ। ત્રીજો, પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? પ્રથમ 1 કલાક એટલે અહીંયા 8 કલાક અને આ 9 કલાક એટલે કેટલા કિલોમીટર આવ્યું? અહીંયા 50 કિલોમીટર એટલે કેટલા અંતર ગઈ? અહીંયા 50 કિલોમીટર। હવે ચોથું, બીજા કલાકે અને ત્રીજા કલાકે કારે કેટલું અંતર કાપ્યું હતું? તો બીજા કલાક એટલે આ 1 કલાક એટલે 9 વાગ્યા બરાબર છે, 9 થી 10 એટલે 2 વચ્ચેનો અંતર આપણે જોઈએ તો જોઈએ કે 9 વાગે અહીંયા 50 અને આવશે 150, તો 150માંથી પસાર કરી આપણે બાદ બાકી કરીએ તો 100 કિલોમીટર આવશે, એટલે કેટલો સમય લેશે? અહીંયા 100 કિલોમીટર। હવે શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી? તો જવાબ હશે ના। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કલાકે અને ત્રીજા કલાકે કારનું કેટલું અંતર કાપ્યું હશે બરાબર છે, એટલે અહીંયા ટોટલ આપણે બાદ નથી કરવાનું, અહીંયા આપણે સરવાળો કરવાનો છે, એટલે ત્રીજા કલાક 100 અને 50 એમ બરાબર, 100 કિલોમીટર અને બીજા કલાકે કેટલા આવશે? 50 કિલોમીટર, એટલે કે 150 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે પહેલા કલાકે 50 કિલોમીટર કાપશે, પછીના કલાકે બીજા 100 કિલોમીટર, એ ટોટલ અંતર કાપશે 150 બીજો, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવામાં સાયકલ લઈને જાય છે। જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે। તેના પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો। પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર અંતર। તો અહીંયા આલેખ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। હવે જોઈએ આપણે પહેલો, તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? તો એક્સ અક્ષ પર બરાબર છે, એટલે કે અહીંયા કેટલા એકમ લીધું છે? 2 એકમ, એટલે 2 એકમ 8 વાગ્યા અને બીજા 9 કલાક એટલે 4 એકમ થયા, એટલે કે આપણે અહીંયા 4 એકમ થશે, 4 એકમ તો કેટલા થઈ જશે? 1 કલાકનો સમય થશે બરાબર છે। આપણે અહીંયા 1 2 3 અને 4 એટલે અહીંયાથી લઈ અહીંયા આપણે એક્સ અક્ષનો પ્રમાણ આપજો, વાય અક્ષનો હોય તો આપણને આપેલ છે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર, પણ આપણને અહીંયા સમય કેટલો? 1 કલાક, એટલે 1 2 3 4 4 એકમ એટલે 1 કલાક થાય। બીજું, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો કેટલો સમય લીધો હશે? તો કે 8 વાગ્યાથી લઈ અને અહીંયા 11:30 વાગે પૂરું કરે છે, એટલે કે 1 2 3 અને 3:30 કલાક, એટલે કેટલો સમય લીધો હશે?
3.5 કલાકનો સમય લીધો હશે, અથવા તો 3 કલાક અને 30 મિનિટનો સમય. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો અહીંયા જોઈએ આપણે 0 થી 22 કિલોમીટર દૂર છે. 22 કિલોમીટર દૂર છે. ચોથું, શું ટપાલી તેના માર્ગમાં ક્યારે થોભ્યો હતો? થોભ્યો હતો એટલે કે અહીંયા જો એક જ ભાગ, એટલે કે હા. ક્યારે? 10 વાગ્યાથી 2 એટલે અડધા એટલે 10:30, એટલે 10 થી લઈ 10:30 કલાક લગીને શું કર્યું હશે? એ થોભ્યો હશે. પાંચમું, કયા સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી? તો કયા સવારમાં એટલે 8 કલાકે સમયગાળાની અંદર 8 થી 9 એટલે કે કેટલા કિલોમીટર? 10 કિલોમીટર. એટલે કે આપણે કેટલા સમય જ દર્શાવવાનો છે? 8 થી લઈ 9 વાગ્યા સુધી, બરાબર ને? એને વધારે ઝડપથી ગતિ એટલે સવારી કરી. ત્રીજું જોઈ લઈએ આપણે. અહીં પણ આલેખ જ છે. આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાનો છે. આલેખ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ? તો સૌથી વધારે હિમવર્ષા આ ટોચ પર એટલે 2021 થઈ. તો અહીંયા આવશે 2021. કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ? તો સૌથી ઓછી આ છે, બરાબર, એટલે 2022. કયા 2 વર્ષમાં હિમવર્ષા તીવ્ર વધારો થયો? તો અહીંયા આવશે 2017-2019 છે. પછી 2020માં એટલે ખાસો બધો વધારો ઉછાળો થયો, એટલે અહીંયા આવશે 2019-2020માં. હવે કયા 2 વર્ષમાં હિમવર્ષા તીવ્ર ઘટાડો જોવા મળ્યો? ઘટાડો જોવા મળે એટલે 2021 અને 2022. આ બેનો તીવ્ર ઘટાડો એટલે સૌથી વધારે, પછી તીવ્ર ખાસો બધો ઘટાડો થઈ ગયો, બરાબર. એટલે આવશે અહીંયા 2021 અને 2022. કયા વર્ષ 2018 અને વર્ષ 2019માં કેટલા દિવસ હિમવર્ષા થઈ? તો અહીંયા દિવસ આપેલું છે, એટલે 2008ની વાત કરીએ તો 8 દિવસ, બરાબર છે, અને 2019માં કરીએ તો 4 દિવસ, બરાબર છે. એટલે કે અહીંયા 2008માં આવશે 8 દિવસ અને 2018માં અને 2019માં આવશે 4 દિવસ હિમવર્ષા થઈ. આગળ જોઈ લઈએ. આગળ આલેખ છે, ચોથો આલેખ. એક અહીંયા વેપારી કરોડમાં વાય અક્ષ પર દર્શાવેલું છે, એક્સ અક્ષ પર વર્ષ દર્શાવેલું છે. ઉત્પાદન દર્શાવતો આલેખ છે. તો પહેલો સવાલ છે, વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું? તો 2002માં એટલે 4 કરોડ અને 2006ની અંદર એટલે કેટલા કરોડ થયો? 8 કરોડનો થયો. એટલે 2002માં આવશે 4 કરોડ રૂપિયા અને 2006માં આવશે 8 કરોડ રૂપિયા આવશે. વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું? તો 2003માં જોઈએ તો અહીંયા જોઈએ એટલે 6 ને 1 7 અને 2005માં 10 કરોડ. એટલે અહીંયા આવશે 2003ની અંદર 7 કરોડ અને 2005માં આવશે 10 કરોડ. ચોથું, કયા વર્ષના વેચાણનો તફાવત તેના વર્ગના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો 2000 કયા વર્ષમાં? તો જવાબ આવશે, અને ત્રીજું જોઈ લઈએ. વર્ષ 2002 અને વર્ષ 2006ના વચ્ચેનો તફાવત કેટલો છે? તો 2002નો કેટલા છે? 4 અને 2006માં કેટલા છે? 8. તો 8 ઓછા 4 કરીશું તો આપણે તફાવત આવશે 4 કરોડનો તફાવત છે. હવે કયા વર્ષમાં વેચાણનો તફાવત તેના અગાઉની સરખામણીમાં મહત્તમ હતો? તો જવાબ આવશે 2004 અને 2005માં. તો અહીંયા જવાબ આવશે વર્ષ 2004 અને 2005.
2005માં વર્ષ 2003 અને વર્ષ 2005ના વેચાણનો તફાવત કેટલો છે? તો 2005 તો 10 થી અને 2003નો કેટલો છે? 7. તો હવે 10માંથી 7 જાય તો કેટલા બચશે? આપણે 7, 3 બચશે. એટલે 10માંથી 3 જાય તો 7 જાય તો 3 કરોડનો શું હશે? તફાવત હશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈ લે. માહિતીના આધારે આલેખ દોરો. ચેપ્ટર નંબર 13માંથી છે. હવે આલેખ વિદ્યાર્થી મિત્રો દોરવાનો છે. તો નીચેના કોષ્ટક એક હોસ્પિટલના એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે. આ વિગત દર્શાવતો રેખિત આલેખ તૈયાર કરો. તો પ્રમાણમાં આપણને આપણે જો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 સેલ્સિયસ. અહીંયા સમય અને તાપમાન આપણે જે સમય છે આપણે એક્સ અક્ષ પર લેશું અને તાપમાન જે સેલ્સિયસમાં છે એ આપણે લઈશું વાય અક્ષ પર. હવે આલેખ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ પહેલો આલેખ છે. આ છે પહેલા પ્રમાણમાં આપણને આપી દે 1 સેન્ટીમીટર પર 0.5 સેલ્સિયસ. હવે આપણે એક્સ અક્ષ પર લેવાનું છે. સમય દર્શાવેલું છે 6, 7, 8, 9, 10, 11 અને 12 વાગ્યા લગીને. અને વાય અક્ષ પર આપણે તાપમાન દર્શાવેલું છે. તો આ રીતે આલેખ તમે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી મદદથી દોરવાનો રહેશે. હવે બીજો છે, નીચેની માહિતી માટે રેખીય આલેખ તૈયાર કરો. પ્રમાણમાં આપેલું છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર પર મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ આલેખ દર્શાવેલો છે. પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર પર મીટર. તો અહીંયા રેખીય આલેખ દોરવાનો છે. તો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને પેન્સિલની મદદથી તમારે આલેખ દોરવાનો રહેશે. એ જ રીતે ત્રીજો આલેખ જોઈ લો. ત્રીજો આલેખ છે. અહીંયા વાય અક્ષ પર પેટ્રોલનું મૂલ્ય રૂપિયામાં આપેલું છે અને એક્સ અક્ષ પર પેટ્રોલની માત્રા લીટરમાં આપેલી છે. આ રીતે પેન્સિલની મદદથી દોરવાનો રહેશે. ચોથો આલેખ આ રીતે તમારે પેન્સિલથી દોરવાનો રહેશે. વાય અક્ષ પર આપણે દિવસોની સંખ્યા અને એક્સ અક્ષ પર આપણે લખવાનું છે વર્ષ. તો આ રીતે પેન્સિલથી મદદથી તમારે આલેખ દોરવાનો છે. પ્રમાણમાં છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 દિવસ. હવે પ્રશ્ન નંબર 5 જોઈ લે. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 11માંથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલું છે 8 મજૂરોને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે તો આ કામ 16 મજૂરો માટે કેટલા દિવસ પૂરું કરી શકે? તો અહીંયા મજૂરો 8 દિવસથી આપણે 4 તો 16 માટે કેટલા? તો આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. તો x1 y1 બરાબર x2 y2. તો x1ની કિંમત થશે 8, y1 થશે 4, x2 થશે 16, y2 આપણે શોધવાનું. 8 ગુણ્યા 4 બરાબર 16 ગુણ્યા y2. 16ને છેદમાં લઈ જાય સાદુરૂપ આપતા તો 2 આવશે. તો y2ની કિંમત આવશે 2. તો માટે 16 મજૂરો આ કામ 2 દિવસમાં પૂરું કરી શકે. બીજું, 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટરકારને 560 કિલોમીટર અંતર કાપવાનું છે. જો હવે મોટરકાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો કેટલું જ અંતર કાપવા કેટલો સમય લાગે? તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય આ બાજુ લઈ જતા તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે 560, ઝડપ છે 80 કિલોમીટર. તો 7 ગુણ્યા મીંડું કટ થાય તો 7 ગુણ્યા 8 એટલે 56 છેદમાં 8 કટ થાય તો સમય આવશે 7 કલાક. હવે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સમય છે આપણે 660 તો અહીંયા આપણે છે 70 છે. તો મીંડું કટ થાય 7 ગુણ્યા 8 છેદમાં 7 અહીંયા કટ થાય તો આપણો 8 કલાક આવશે. તો 70 કિલોમીટર પ્રતિ ઝડપે દોડવામાં આવે તો 8 કલાક જેટલો સમય લાગે. તો અહીંયા આવશે ઝડપે દોડવામાં તો 8 કલાકનો સમય લાગે. ત્રીજો, એક રોડ બનાવવા માટે 39 મશીન કામ લગાવ્યા તો 12 દિવસ કામ પૂરું થાય છે. જો 52 મશીનો કામે લગાડીએ તો આ કામ કેટલા સમયમાં દિવસમાં પૂરું થાય? તો મશીન છે 39, દિવસ છે 12. તો 52 મશીન હોય તો કેટલા દિવસ? આ આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે
x1 y1 બરાબર x2 y2, x1 બરાબર 39, x2 52, y1 12, x2 શોધવાનું, y2 શોધવાનું છે. તો અહીંયા 39 ગુણ્યા 12 ગુણ્યા 52 ગુણ્યા y2, 52ને છેદમાં આવતા તો y2ની કિંમત આવશે 9. તો આ કામ 9 દિવસમાં પૂરું થાય. ચોથું, સાયકલના પૈડાને 8 સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 હોય છે. જો 12 સળિયા હોય તો તે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો સળિયા છે 8, તો 45નો ખૂણો, તો 12 સળિયા હોય તો કેટલા? તો આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. x1 y1 બરાબર x2 y2. તો અહીંયા x1ની કિંમત 8, y1ની કિંમત 45, x2 12 અને y2 શોધવાના છે. તો કિંમત મૂકતા સાદુરૂપ આપતા તો 30 આવશે. માટે બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 30 અંશ હોય. આગળ ચેપ્ટર નંબર 12માંથી છે અવયવ પાડો. તો પહેલું છે 25x² ઓછા 40x વત્તા 16. તો અહીં આપણે a ઓછા b આખાનો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના. એટલે કે 5x² ઓછા 2 5x ગુણ્યા 4 વત્તા 4 આખાની 2 ઘાત, એટલે કે 5x ઓછા 4 આખાનો વર્ગ. બીજો 49x² y નો વર્ગ ઓછા 14xy વત્તા 1, એટલે 7x આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં 7xy કૌંસમાં 1 વત્તા 1નો વર્ગ, તો 7x ઓછા 1 આખાનો વર્ગ. ત્રીજું 4x² ઓછા 28x વત્તા 49, માટે 2x આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં 2x 7 વત્તા 7નો વર્ગ, તો 2x ઓછા 7 આખાનો વર્ગ આવશે. ચોથો 16x² વત્તા 72x વત્તા 81, માટે 4x આખાનો વર્ગ વત્તા 2 કૌંસમાં 4x કૌંસમાં 9 વત્તા 9નો વર્ગ, તો 4x વત્તા 9નો વર્ગ. બીજું ભાગાકાર કરો. તો x² વત્તા 7x વત્તા 12 ભાગ્યા x વત્તા 3. ભાગાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે. માટે x² વત્તા 7x વત્તા 12 છેદમાં x વત્તા 3. તો અહીંયા અવયવ પડશે, 12ના અવયવ પડશે 4 તાલી 12, તો સરવાળો કરતા એટલે 7x આવશે. એટલે અહીંયા અવયવ પડશે x વત્તા 4 x વત્તા 3 છેદમાં આવશે x વત્તા 3. અહીંયા x વત્તા 3 કટ થાય તો આવશે જવાબમાં x વત્તા 4. બીજો 24xની 4 ઘાત yની 3 ઘાત zની 2 ઘાત ભાગ્યા 8xની 2 ઘાત yની z ઘાત. તો 24xની 4 ઘાત yની 3 ઘાત zની 2 ઘાત છેદમાં 8x² yનો વર્ગ z. તો 8 24ના ભાગ પાસે 8 તાલી 24, xને 4 વખત લખતા yને 3 વખત અને zને 2 વખત. તો અહીંયા 8 એવા ને એવા, xને 2 વખત yને 2 વખત તો z 1 વખત. તો આપણે કટ કરતા 8 ને 8 અહીંયા x 2x છે 2x કટ થશે, 2y કટ થશે અને 1 z કરશે. તો આપણો જવાબ આવશે 3xની 2 ઘાત yz. ત્રીજું 25x² વત્તા 20x વત્તા 4 ભાગ્યા 5x વત્તા 2. તો અહીંયા 25x² વત્તા 20x વત્તા 4 છેદમાં 5x વત્તા 2. તો અવયવ પાડીશું આ રીતે. 20ના ભાગ 4 છે 2 દુ 4, 25 છે પાય 25x 25 છે એટલે 10x વત્તા 10x એટલે 20x થઈ ગયા. તો એક ભાગ પડશે 5x વત્તા 2 5x વત્તા 2, તો છેદમાં આવશે 5x વત્તા 2. તો 5x વત્તા 2 કટ થાય તો આપણો જવાબ આવશે 5x વત્તા 2. ચોથો 9xની 2 ઘાત ઓછા 16 ભાગ્યા 3x ઓછા 4. તો 9x² ઓછા 16 છેદમાં x 3x ઓછા 4. તો અહીંયા 3x આખાનો વર્ગ ઓછા 4x આખાનો વર્ગ, એટલે a નો વર્ગ ઓછા bનો વર્ગ બરાબર a વત્તા b a ઓછા b નિત્યસમનો ઉપયોગ કરીશું. માટે 3x વત્તા 4 3x ઓછા 4, તો છેદમાં આવશે 3x ઓછા 4. તો હવે 3x ઓછા 4 કટ થાય તો જવાબ આવશે આપણો 3x વત્તા 4. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.